નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરી ગયા. હવે એથી આગળ વધીએ તો કોઈ પણ સંકર સંખ્યા આપણને આપેલી હોય તો એને ધ્રુવીય સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય તો એની આપણે તો ગણતરી જોઈએ. ઉદાહરણ નંબર 7. સંકર સંખ્યા z = 1 + i × √3 ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. તો આ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. તેના માટે આપણે ગણતરી જોઈએ. તો અહીં આપણે કહી શકીએ સંકર સંખ્યાને x + iy સાથે સરખાવતા. તો અહીં તો આન્સર જોઈએ. સંકર સંખ્યા z ને x + i × y સાથે સરખાવતા. x = 1 અને y = √3. પરંતુ x = r cos θ, તો પરંતુ x = r cos θ અને y તો x = r cos θ અને y = r sin θ. જો r અને θ આપણે મેળવવાના, એટલે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં તો આ બંને કિંમતો આપણને મળે માટે આપણે કહી શકીએ કે r cos θ અને = 1 અને તો y એટલે કે √3, તો r sin θ = √3. માટે તો આ બંનેનો વર્ગ કરી સરવાળો કરો તો r² cos² θ + r² sin² θ. એમાંથી r² તો સામાન્ય લઈએ તો r² sin² θ. તો આનો વર્ગ વત્તા આનો વર્ગ, તો એમાંથી r² સામાન્ય લઈ લઈએ તો = 1નો વર્ગ એટલે કે 1 + √3નો વર્ગ એટલે કે 3 અને = 4. અને માટે આપણે કહી શકીએ કે r² = 4 અને માટે તો r = 2. તો આપણને આરની કિંમત મળી ગઈ. હવે આરની કિંમત મળી ગઈ તો હવે થીટાની કિંમત કેવી રીતે મળે તથા આપણે કહી શકીએ તથા તો cos θ = તો આરની કિંમત લખી દઈએ તો 2 cos θ = 1 અને 2 sin θ = √3. માટે તો cos θ = 1/2 અને sin θ = √3/2. જ્યાં θ belongs to ઓપન ઇન્ટરવલ -π to ક્લોઝ ઇન્ટરવલ π. આપણે જોઈ ગયા કે થીટા એ જો સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક હોય તો એનું મૂલ્ય ઓપન ઇન્ટરવલ -π થી π માં મળે. તો એવી કિંમત આપણે મેળવવાની. પરંતુ અહીં આપણે કહી શકીએ cos θ અને sin θ બંને ધન છે. તો માટે તો અહીં આપણે કહી શકીએ થીટા એ પ્રથમ ચરણમાં. અહીંયા આપણે ચિહ્ન પણ લખી શકીએ, આ >0 અને આ પણ >0. તો થીટા પ્રથમ ચરણમાં છે માટે 0 < θ. તો તેથી તો 0 < θ π/2 પ્રથમ ચરણમાં આપણને કિંમત મળી. પણ એવો થીટા આપણે જાણીએ છીએ. એવો કયો થીટા કે જેના માટે કોસનું મૂલ્ય 1/2 અને સાઇનનું મૂલ્ય √3/2 થાય તેવો કયો ઘટક થીટા છે? તો એવો ઘટક આપણે તો મેળવવો પડે. એટલે કે તો એવો ઘટક આપણે જાણીએ છીએ કે sin π/3 = √3/2 અને cos π/3 = 1/2. માટે તો થીટા = તો π/3. તો થીટા = π/3 એટલે કે તો r તો આ માનાંક અને તો થીટા એ એનો કોણાંક છે. માટે આપણે કહી શકીએ કે સંકર સંખ્યા ઝેડનું ધ્રુવીય સ્વરૂપ તો સંકર સંખ્યા
તો સંકર સંખ્યા ઝેડનું ધ્રુવીય સ્વરૂપ તો આપણે જાણીએ છીએ કે ઝેડ ઇક્વલ ટુ આર કોસ થીટા તો ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અને માટે તો ઝેડ ઇક્વલ ટુ આરની કિંમત લખીએ તો 2 ઇન્ટુ તો બ્રેકેટમાં કોસ પાય અપોન 3 પ્લસ આઈ ઇન્ટુ સાઇન પાય અપોન 3 તો જે માગેલું ધ્રુવીય સ્વરૂપ છે. તો આ સંકર સંખ્યાનું માગેલું ધ્રુવીય સ્વરૂપ. તો કોઈ પણ સંકર સંખ્યાને આ રીતે આપણે ધ્રુવીય સ્વરૂપે દર્શાવી શકીએ અને ધ્રુવીય સ્વરૂપ ઉપરથી તો આ સ્વરૂપ પણ મળે. જો કોસ પાય અપોન 3 અને સાઇન પાય અપોન 3ની કિંમત લખી સાદુરૂપ આપવામાં આવે તો ફરી મૂળ સ્વરૂપ મળે. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ પૂરા થાય છે. હવે સ્વાધ્યાય 5.2 તો સ્વાધ્યાય તો સ્વાધ્યાય 5.2 એના એક્ઝામ્પલ આપણે જોઈએ. દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક મેળવો. દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક મેળવો. એક્ઝામ્પલ નંબર 1 z ઇક્વલ ટુ -1 માઇનસ આઈ ઇન્ટુ √3. તો અહીં જવાબ આપણે લખીએ તો અહીં સંકર સંખ્યા ઝેડને x પ્લસ આઈ વાય સાથે સરખાવતા તો x ઇક્વલ ટુ તો માટે x ઇક્વલ ટુ તો એક્સની કિંમત -1 મળે અને y ઇક્વલ ટુ તો -√3 મળે. પરંતુ x ઇક્વલ ટુ તો આર કોસ થીટા અને y ઇક્વલ ટુ આર સાઇન થીટા માટે તો આર કોસ થીટા ઇક્વલ ટુ -1 અને વાયની કિંમત લખી દઈએ તો આર સાઇન થીટા ઇક્વલ ટુ -√3 માટે બંનેનો વર્ગ કરી તો સરવાળો કરતા તો અહીંયા આપણે લખી શકીએ બંનેનો વર્ગ કરી સરવાળો કરતા તો આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ 1 પ્લસ 3 અને ઇક્વલ ટુ 4. પણ આમાંથી તો આર સ્ક્વેર સામાન્ય લઈએ તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર તો થીટા અને ઇક્વલ ટુ 4 માટે તો આર સ્ક્વેર ઇક્વલ ટુ 4 માટે તો આર ઇક્વલ ટુ તો 2 તો આરની કિંમત 2 મળે. તો અહીંયા આપણને માનાંક મળી ગયો. તો સંકર સંખ્યા ઝેડનો તો જે માનાંક તો સંકર સંખ્યા ઝેડનો માનાંક દર્શાવે. હવે કોણાંક મેળવવો છે તથા તો આર ઇક્વલ ટુ 2 લે તો સમીકરણમાં લખતા તો આર ઇક્વલ ટુ 2 તો આ બે પરિણામમાં આપણે લખી દઈએ. તો તેથી આપણે લખી શકીએ તેથી તો આરની કિંમત તો 2 લખતા 2 કોસ થીટા ઇક્વલ ટુ -1 અને 2 સાઇન થીટા ઇક્વલ ટુ -√3 અને માટે તો કોસ થીટા ઇક્વલ ટુ -1/2 અને સાઇન થીટા ઇક્વલ ટુ -√3/2. તો કોસ થીટા લેસ ધેન 0 અને સાઇન થીટા લેસ ધેન 0 જ્યાં તો થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π ટુ ક્લોઝ ઇન્ટરવલ તો π.
પણ અહીંયા આપણે કહી શકીએ કે તો કોસનું ચિહ્ન ઋણ અને સાઇનનું ચિહ્ન ઋણ, બંનેના ચિહ્ન ઋણ હોવાથી થીટા એ કયા ચરણમાં છે? થીટા એ તો ત્રીજા ચરણમાં. અને થીટા ત્રીજા ચરણમાં હોય તો ઓપન ઇન્ટરવલ -π થી π. તો અહીંયા આપણે સમજીએ કે એકમ વર્તુળ આપણે લઈએ તો એકમ વર્તુળ ઉપર તો -π થી શરૂઆત કરીએ તો અહીંયા તો આ તો 0, તો -π થી 0 અને 0 થી π, એમાં -π ઘટક આપણે લેવાનો નથી. તો અહીંયા આપણને -π/2 મળે, અહીંયા 0 મળે ને અહીંયા π/2 ને અહીંયા તો ફરી π મળે. તો -π થી π સુધી પરિભ્રમણ કરીએ તો ત્યારે તો ત્રીજું ચરણ માટે આપણે કહી શકીએ કે -π થી -π/2 ની વચ્ચે થીટા મળે. તો આ ત્રીજા ચરણમાં છે એટલે કે આપણે કહી શકીએ કે થીટાનું મૂલ્ય ક્યાં મળે? -π θ તો -π/2. તો થીટા એ -π થી -π/2 ની વચ્ચે મળે. પણ એ ઘટક મેળવવા માટે તો આ આલ્ફાનો આપણે ઉપયોગ કરીશું. પરંતુ આપણે જાણીએ છીએ પરંતુ તો cos આલ્ફા = 1/2. તો આ બંનેના ચિહ્ન ધન થાય, અહીંયા માનાંક લખી દઈએ તો cos આલ્ફા = 1/2 અને sin આલ્ફા = √3/2 માટે તો આ બંને તો પ્રથમ ચરણના ઘટકો અને એવો આલ્ફા આપણે જાણીએ છીએ પ્રથમ ચરણમાં તો સાઇનનું મૂલ્ય √3/2 અને કોસનું મૂલ્ય 1/2 થાય એવો આલ્ફા. તો માટે તો આલ્ફા = π/3. તો એવો આલ્ફા આપણને મળે. તો માટે તો પ્રથમ ચરણમાં π/3 આપણને મળે. એના અનુરૂપ ત્રીજા ચરણનો ઘટક મેળવવા માટે તો આ ભૌમિતિક આકૃતિની મદદથી તો આ બધા અર્થ સમજીએ તો આપણને જવાબ મેળવવા માટે કોઈ સૂત્ર યાદ રાખવું પડે નહીં. પ્રથમ ચરણમાં ઘટક π/3 મળે કે એના અનુરૂપ ત્રીજા ચરણનો ઘટક મેળવવો છે અને એક ઘટક -π થી -π/2 ની વચ્ચે મળે એ માટે તો π બાદ કરવા પડે. તો માટે થીટા = આલ્ફા -π અને આલ્ફા -π એટલે કે તો π/3 - π અને = તો 3 તો લસા લઈએ તો π - 3π એટલે કે -2π/3. તો માટે થીટા = -2π/3 મળે. તો એના માટે આપણે તો પ્રથમ ચરણના ઘટકના અનુરૂપ બીજા ચરણનો, ત્રીજા ચરણનો, ચોથા ચરણનો ઘટક કેવી રીતે મળે? તો આના આપણે થીટા કહીએ તો π + θ. ત્રીજા ચરણનો ઘટક મેળવવા માટે તો આલ્ફા -π, અહીંયા આના આપણે આલ્ફા કહીએ તો અહીંયા π - આલ્ફા. આ આલ્ફાના અનુરૂપ ત્રીજા ચરણનો ઘટક મેળવવા માટે તો આલ્ફા -π કરો અને ચોથા ચરણનો ઘટક મેળવવા માટે તો આલ્ફા કરો તો એ થીટા થાય. તો થીટાના મૂલ્ય મેળવવા માટેના તો આ સૂત્ર આપણે અગાઉ તો જોઈ ગયા હતા. તો ભૌમિતિક આકૃતિનો ઉપયોગ કરો તે ગણતરી સમજવામાં કોઈ તકલીફ પડે નહીં. તો થીટાની કિંમત મળે આમ આપણે કહી શકીએ માટે તો આમ સંકર સંખ્યા ઝેડનો માનાંક 2 અને મુખ્ય કોણાંક જેને આપણે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ પણ કહીએ અને માનાંક ઝેડ સ્વરૂપે આપણે દર્શાવી છે. આર્ગ્યુમેન્ટ ઝેડ = -2π/3 મળે. અહીંયા આપણે તો આ બે કિંમતો મેળવવાની છે, માનાંક અને પૂર્ણાંક, અને એના ઉપરથી તો એનું ધ્રુવીય સ્વરૂપ પણ આપણે લખી શકીએ. તો હવેથી આગળ વધીએ તો આપેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. એક્ઝામ્પલ નંબર 3. તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં નિરૂપો મેળવો. તો અહીં z = 1 - i આપણને આપેલું.
आंसर संकर संख्या z ने x પ્લસ iy સાથે સરખાવતા તો x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ -1, પરંતુ x ઇક્વલ ટુ r cos થીટા અને y ઇક્વલ ટુ r sin થીટા. તો પરંતુ આપણે જાણીએ છીએ કે x ઇક્વલ ટુ r cos થીટા અને y ઇક્વલ ટુ r sin થીટા માટે r cos થીટા ઇક્વલ ટુ 1 અને r sin થીટા ઇક્વલ ટુ -1. તો બંનેનો વર્ગ કરી સરવાળો કરતા બંને સમીકરણનો વર્ગ કરીને સરવાળો કરતા તો આપણે લખી શકીએ કે માટે તો r સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ r સ્ક્વેર sin સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ 1 પ્લસ 1 અને ઇક્વલ ટુ 2. માટે તો r સ્ક્વેર સામાન્ય લઈએ તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ 2. માટે r સ્ક્વેર ઇક્વલ ટુ 2, માટે r ઇક્વલ ટુ √2. તો આ સંકર સંખ્યાનો આપણને માનાંક મળી ગયો. હવે આરની કિંમત તો ઉપરના સમીકરણમાં લખતા તો તેથી આપણે લખી શકીએ કે r ઇક્વલ ટુ √2 લખીએ તો √2 cos થીટા ઇક્વલ ટુ 1 અને √2 sin થીટા ઇક્વલ ટુ -1. માટે cos થીટા ઇક્વલ ટુ 1/√2 અને sin થીટા ઇક્વલ ટુ -1/√2. આ તો ધન છે અને sin થીટા તો ઋણ. જ્યાં થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π ટુ ક્લોઝ ઇન્ટરવલ π. મુખ્ય કોણાંકનું મૂલ્ય તો ઓપન ઇન્ટરવલ -π થી ક્લોઝ ઇન્ટરવલ πમાં મળે. તો માટે તો આપણે કહી શકીએ કે અહીં તો cos ધન અને sin ઋણ. તો તેથી થીટા એ ચોથા ચરણમાં. ચોથા ચરણમાં છે તો માટે તો -π થી πમાં ચોથું ચરણ. તો હમણાં આપણે એકમ વર્તુળ જોઈ ગયા એના આધારે આપણે કહી શકીએ કે -π/2 થી 0ની વચ્ચે મળે. તો -π/2 લેસ ધેન થીટા લેસ ધેન 0. આ પણ આપણે લખવું જરૂર નથી, પણ આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચોથા ચરણમાં છે એટલું લખી દઈએ, પણ આ અંતરાલમાં મળે એટલે કે થીટાની કિંમત ઋણ મળે. પરંતુ આપણે કહી શકીએ તો હવે એ કિંમત કેવી રીતે મેળવી શકાય? તો આ બંને ધન કિંમતો લઈ લો. cos આલ્ફા ઇક્વલ ટુ 1/√2 અને sin આલ્ફા ઇક્વલ ટુ 1/√2 થાય. તેવો આલ્ફા આપણે જાણીએ છીએ કયો? તો એવો ઘટક કયો થાય આલ્ફા કે જેના માટે બંનેનું મૂલ્ય 1/√2 એક સમાન થાય? તો π/4. અને માટે તો થીટાની કિંમત મેળવી શકાય. થીટા ઇક્વલ ટુ -આલ્ફા એટલે કે ઇક્વલ ટુ -π/4. તો આ એનો મુખ્ય કોણાંક થાય. તો આ થીટાની કિંમત મળે. અને માટે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z ઇક્વલ ટુ r cos થીટા પ્લસ i sin થીટા. અને માટે તો માગેલ ધ્રુવીય સ્વરૂપ z ઇક્વલ ટુ આરની કિંમત લખી દો. r ઇક્વલ ટુ √2 બ્રેકેટમાં cos -π/4 પ્લસ i ઇન્ટુ sin -π/4. તો આ માગેલ તો ધ્રુવીય સ્વરૂપ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર
ઝેડ ઇક્વલ ટુ -1 માઇનસ આઈ. તો અહીં આપણે સીધું પણ લખી શકીએ. અહીં એક્સ ઇક્વલ ટુ -1 અને વાય ઇક્વલ ટુ -1. પણ એક્સ ઇક્વલ ટુ તો આર કોસ થીટા, તો આ રીતે પણ લખી શકાય. આર કોસ થીટા ઇક્વલ ટુ -1 અને આર સાઇન થીટા અને ઇક્વલ ટુ -1. અને માટે તો બંનેનો વર્ગ કરી સરવાળો કરતા, તો બંનેનો વર્ગ કરી સરવાળો કરતા તો આર સ્ક્વેર બ્રેકેટમાં, તો આપણે ટૂંકમાં ગણતરી કરીએ, કોસ સ્ક્વેર થીટા પ્લસ તો સાઇન સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ 1 + 1 એટલે કે તો 2. માટે આર સ્ક્વેર ઇક્વલ ટુ 2 અને ઇમ્પ્લાઇઝ તો આર ઇક્વલ ટુ √2. તો અહીંયા આરની કિંમત √2 જ મળે. તો કોસ થીટા ઇક્વલ ટુ -1/r. તો કોસ થીટા ઇક્વલ ટુ -1/r અને ઇક્વલ ટુ -1/√2 લેસ ધેન 0. અને સાઇન થીટા ઇક્વલ ટુ પણ તો -1/r અને ઇક્વલ ટુ -1/√2 લેસ ધેન 0. આ બંને ઋણ કિંમત મળે. અહીંયા થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π to π, તો એ પણ લખવાની જરૂર નથી. આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે એ લખીશું નહીં, પણ અહીંયા આપણે ગણતરી કરીશું કે બંને તો ઋણ, તો બંને ઋણ હોવાથી આપણે કહી શકીએ કે માટે તો થીટા એ ત્રીજા ચરણમાં. જ્યાં આપણે કહી શકીએ કે થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π to ક્લોઝ ઇન્ટરવલ π. આ આપણને યાદ હોવું જોઈએ. ત્રીજા ચરણમાં છે પણ પાય, તો ફરી આપણે કહી શકીએ કે π થી 3π/2 ની વચ્ચે નહીં, પણ -π થી -π/2 ની વચ્ચે મળે. તો પરંતુ તો આપણે કહી શકીએ કે cos α ઇક્વલ ટુ 1/√2 અને sin α ઇક્વલ ટુ 1/√2 માટે તો α ઇક્વલ ટુ π/4 મળે. તો માટે તો થીટા ઇક્વલ ટુ, તો ફરી ત્રીજા ચરણનો ઘટક મેળવવા માટે તો α - π કરો અને ઇક્વલ ટુ π/4 - π અને ઇક્વલ ટુ તો -3π/4. 4 લસા લઈએ તો π - 4π એટલે કે -3π/4. અને માટે તો આ તો કોણાંકનું મૂલ્ય મળે. માટે આપણે કહી શકીએ માટે તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ તો ઝેડ ઇક્વલ ટુ આર ઇન્ટુ બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અને ઇક્વલ ટુ √2 બ્રેકેટમાં કોસ -3π/4 પ્લસ આઈ ઇન્ટુ સાઇન -3π/4. તો આ માગેલું ધ્રુવીય સ્વરૂપ. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7. ઝેડ ઇક્વલ ટુ √3 + i. તો અહીં આપણે લખી શકીએ, અહીં તો એક્સ ઇક્વલ ટુ √3 અને વાય ઇક્વલ ટુ 1. માટે તો આર કોસ થીટા ઇક્વલ ટુ √3 અને આર સાઇન થીટા અને ઇક્વલ ટુ 1. માટે આર સ્ક્વેર ઇન્ટુ, તો બંનેનો વર્ગ કરી સરવાળો કરતા, તો બંનેનો વર્ગ કરી સરવાળો કરતા તો આર સ્ક્વેર ઇન્ટુ 1 ઇક્વલ ટુ 3 + 1 એટલે કે તો 4 અને ઇમ્પ્લાઇઝ આર ઇક્વલ ટુ તો 2. આરની કિંમત મળે. તથા આપણે કહી શકીએ કોસ થીટા ઇક્વલ ટુ તો આર તો √3/r એટલે કે √3/2 ગ્રેટર ધેન 0 અને સાઇન થીટા ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ 1/2. આ પણ તો ગ્રેટર ધેન 0. બંને તો ધન છે માટે થીટા પ્રથમ ચરણમાં
માટે થીટા પ્રથમ ચરણમાં છે અને પ્રથમ ચરણમાં હોય ત્યારે તો સીધે સીધો તો ઘટક મેળવી શકાય. તો તેથી તો થીટા કયો થાય? તો પ્રથમ ચરણમાં એવો કયો થીટા કે જેના માટે કોસનું મૂલ્ય √3/2 અને સાઇનનું મૂલ્ય 1/2 થાય? તો એવો ઘટક π/6 અને માટે તો આ કોણાંકનું મૂલ્ય મળે, માનાંક અને કોણાંક મળી જાય તો માટે તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z r cos θ પ્લસ I sin θ, તો r cos θ પ્લસ I sin તો થીટા અને ઇક્વલ ટુ તો માટે તો z આપણે લખી શકીએ z r એટલે કે 2 બ્રેકેટમાં cos π/6 પ્લસ I sin π/6. તો જે માગેલું તો ધ્રુવીય સ્વરૂપ છે.